चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः प्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। हाँ चलो આપણે ક્યાં આવ્યા હતા જરા આપણે સમરી કરી લો તો કોઈ આપણે ત્યાં પેલી શ્રુતિમાં આપણે જોયું ને કે શ્વેતા ઉપનિષદની એટલે જે છાંદોગ્ય ઉપનિષદમાં જે વ્યાખ્યાન છે એ અગાઉનું સૂત્ર હતું અને જે વિષય વાક્ય સૂત્ર આ સૂત્રમાં છે એ શ્વેતા ઉપનિષદમાં છે એટલે તેનું જે અનુસંધાન જે કર્યું એક વાક્યતા આ બીજી એ શ્રી મહાપ્રભુજીને આપણે વેદ પારખતા જોઈએ અને અહીંયા જે ઉપક્રમ જે થયો એ બ્રહ્મથી શરૂ થયો છે અને એ શ્રુતિમાં આપણે જે એવું માની લઈએ કે 1 થી 5 સુધીની જે શ્રુતિ છે એ માની લઈએ કે કદાચ પ્રકૃતિ સાથે એનો અર્થ આપણે માની લઈએ પણ છઠ્ઠી શ્રુતિ છે દ્વાસ ઉપરના એનાથી તો આ પ્રકૃતિ રૂપે એનો અર્થ ના લઈ શકાય કારણ કે અહીંયા 2 પુરુષની જે વાત છે એ એટલે અહીંયા પૂર્વ અને પર શ્રુતિમાં જે બંનેમાં બ્રહ્મણી જ વાત છે આપણે જોયું કારણ કે એકમાં આપણે જે એક પુરુષ છે એ જીવાત્મા રૂપે ભોગ કરે છે અને બીજો જે પુરુષ છે પરમાત્મા એટલે અંતર્યામી રૂપે અનુશયન એટલે સાક્ષી ભાવે કરે છે એટલે આપણે છેલ્લે જોયું કે જે શ્રુતિ જે છે અજામ એકમ લોહિત એ આપણે ત્રિવૃત રૂપ દેવતા એટલે જીવાત્મા રૂપે જોયું અને અજોહી એકો જુષમાનો અનુશેપે એ પરમાત્મા રૂપે જોયું ત્યાં સુધી લાગે પડી જાય બરાબર. બીજો આપણે સૂત્ર નેક્સ્ટ છેલ્લો છે ને સૂત્ર રાઈટ હવે છેલ્લો સૂત્ર જે છે આપણે લેવાનું છે એક સેકન્ડ ઉપનિષદ ઓપન કરું પછી આપણે શરૂ કરીએ ચાલો કલ્પનો મધ્વાદિવદ વિરોધ આપણે લેવાના છે હવે રાઈટ તો આની સંધિ વિચ્છેદ કરો ચાલો આ તો ઈઝી છે એકદમ હા તો સીધી જ છે ને હું કરી દઉં હા કરો કલ્પના ઉપદેશાત ચ મધુ આદિવત અવિરોધ ઓકે હવે એનો ટ્રાન્સલેશન એ કરી દો મધુ આદિવત અવિરોધ મધુ વિદ્યાને જે કરાયું હતું એના વિશે હશે પહેલા કલ્પના કરો પહેલા ચલો કલ્પના ઉપદેશાત તો કલ્પના ઉપદેશાત આટલું કરો આનો જે ઉપદેશ છે તે મધુ આદિ વગેરેની માફક અહીં અવિરોધ છે એટલે વિરોધ નથી એમ ધીરે ધીરે હું જેટલું પૂછું એટલું જ કરો બધું નહીં કરો હા કલ્પના ઉપદેશાત બસ આટલાનો ટ્રાન્સલેશન કરો કલ્પનાનો ઉપદેશ છે કલ્પનાનો ઉપદેશ રાઈટ કલ્પનાના ઉપદેશના કારણે પાછો ચકાર છે હા ચકાર છે અને બધુ આદિ છે મધ્વાદિવદ આદિવત એટલે અવિરોધ છે વિદ્યા આદિની માફક મધુ આદિ વગેરેની માફક જે છે અવિરોધ વિરોધ નથી ટ્રાન્સલેશન સમજાય ગયું બધાને કલ્પનાનો ઉપદેશ છે
કલ્પનાનો ઉપદેશ એટલે એમાં શું સમજવાનું છે આપણે? સમજાવું એ તમને, હું એ બધું સમજાવું છું. જસ્ટ ટ્રાન્સલેશન, શબ્દનો અર્થ સમજી લો ખાલી. ટ્રાન્સલેટ હું સમજાવું છું. કલ્પના એટલે શું? તમને શબ્દાર્થ સમજાઈ ગયો ને? કલ્પનાનો ઉપદેશ, કલ્પના ઉપદેશાત, કલ્પનાના ઉપદેશ હોવાના કારણે ઉપદેશાત છે ને? એટલે કઈ વિભક્તિ છે ઉપદેશાત? ઉપદેશ હોવાના કારણે ઉપદેશાત પંચમી એકવચન. તો કલ્પનાના ઉપદેશના કારણે મધુ આદિ, મધુ વિદ્યા જે છે ઇત્યાદિ વિદ્યાઓમાં પણ એવો જ પ્રકાર છે. તેથી જે પૂર્વ પક્ષ થઈ રહ્યો છે એવો પૂર્વ પક્ષ પ્રાપ્ત થતો નથી. સમજમાં આવ્યું? આપણે ભાવ પ્રકાશિકાથી લઈએ તો સારું પડશે. નનુ દ્વિવિધા પદશક્તિ યોગો રૂઢિર્વા. ઓકે, એટલે આપણે છે ને આ જો થોડુંક ટ્રિકી છે આ સૂત્ર, એટલે આપણે ભાવ પ્રકાશિકાથી જઈશું, આને સમજીશું. કારણ કે જો રશ્મિકારથી સમજે તો રશ્મિકાર તો એટલો બધો એનો વિસ્તાર છે કે આપણે કરતા કરતા તો 3-4 વીક લાગી જશે. તો રશ્મિકારને નહીં લેવાય. એ રશ્મિકાર ઘણો જ વિસ્તાર કરે છે. ઓકે, અને પુરુષોત્તમજીનો જે પ્રાપ્ત થાય છે એમાં અડધા પેજ નથી, એટલે એક પેજ મારી પાસે છે નહીં, એટલે ખબર નથી પડતી કે પુરુષોત્તમજી શું કહે છે. જે પીડીએફ છે મારી પાસે એમાંથી પેજ નથી, એટલે હવે એ પણ નથી પ્રાપ્ત. અને ભાષ્યમાં તો સમજાય એવું છે જ નહીં, બહુ જ સૂક્ષ્મથી લખેલું છે, એકદમ શોર્ટમાં. તો હવે બાકી રહ્યો ઓપ્શન છે કે જે પણ વિસ્તાર મળી શકે છે ભાવ પ્રકાશિકાથી મળી શકે છે, એટલે આપણે ભાવ પ્રકાશિકાથી આને સમજીશું. ઓકે, બરાબર. કારણ કે અણુભાષ્યની જે તમને પીડીએફ આપી હતી ને મેં પુરુષોત્તમજીની ને રશ્મિકારની, એમાં પુરુષોત્તમજીનું કપાઈ ગયું છે, છાપવામાં જ મિસ્ટેક છે. એટલે આગળનો ને પાછળનો કઈ મેલ જ નથી ખાતો. એટલે પેજ નંબર બરાબર છે, પણ જયારે આપણે પુરુષોત્તમજીને વાંચીએ ને તો એમ લાગે કે ક્યાંક ગુપચાઈ ગયું છે, એમ કશું અચાનક જ બધું સ્કીપ થઈ ગયું હોય એવું લાગે આપણને. તો એ પ્રાપ્ત નથી. એટલો થોડો જે પ્રથમ જે એનો ભાગ છે પુરુષોત્તમજીનો પ્રકાશનો, એ મારી પાસે નથી. હવે બીજા કોઈ પાસે હોય તો મોકલાવજો, પણ અત્યારે મેં બધા પીડીએફ જોયા પણ એમાં એકેમાં પીડીએફમાં છે નહીં. ખબર નહીં પબ્લિશિંગમાં કોઈક મિસ્ટેક થઈ ગઈ છે કે શું, ખબર નહીં પુસ્તકમાં, પણ એ એટલો પાર્ટ નથી. તો પછી આપણે રહ્યું શું ઓપ્શન? તો આપણે હવે ભાવ પ્રકાશિકાથી આપણે આને સમજીશું. ઓકે, રશ્મિકાર તો બહુ જ વિસ્તાર છે, એમાં વિસ્તારમાં જશું તો ગોળ ગોળ ફર્યા કરીશું, એટલે રશ્મિકારને આપણે નથી લેવાના. ઓકે, તે ભાવ પ્રકાશિકામાં લાગે છે કે કોઈ પાસે અમારી કોઈ પાસે નહીં હોય કદાચ. હા, કઈ વાંધો નહીં, હું લઉં છું, એ તમે સમજો. બરાબર. શું કહે છે જુઓ, કલ્પના ઉપદેશાચ મધ્વાદિવત અવિરોધ. આ કહે છે આમાં મૂળ વિષય એ છે, પહેલા તમને બધી વૃત્તિ, શબ્દની વૃત્તિ બધી ખબર છે, બધાને પ્રકાર ખબર છે શબ્દની વૃત્તિઓનો? હા, શબ્દની વૃત્તિ ખબર છે? બોલો, બધા બોલો. અભિધા વૃત્તિ, લક્ષણાવૃત્તિ, ગૌણી લક્ષણ, એ વૃત્તિ. હા, એ ખબર છે ને બધાને? બીજા બધાને ખબર? હા, યોગિક તાત્પર્ય વૃત્તિ, ગૌણી વૃત્તિ, રૂઢિમાં લક્ષણ આવી જાય બધું ખબર છે. નહીં, રૂઢિમાં થોડી લક્ષણ આવે, રૂઢિમાં રક્ષણ ના આવે. આજે એક વખત ફરીથી જોઈ લો, હું બહુ નથી સમજાવતો પણ એક વખત જોવું પડશે, સમજમાં આવે. ઓકે, એટલે આપણે જોઈ લો. તમે આપણી શબ્દની કેટલી વૃત્તિ હોય છે? મુખ્યતયા જે છે એ 2 વૃત્તિ હોય છે. લખો, તમને જે લખવું હોય તો ફટાફટ લખાવી દઉં, ને પછી તમે અભિધા વૃત્તિ લખો, અભિધા વૃત્તિ અને વૃત્તિ.
લખ્યું. હવે અભિધા વૃત્તિની અંદર પેટા પેલા અભિધા વૃત્તિ ને બીજી કઈ વૃત્તિ કહી તમે? ગૌણી 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 વૃત્તિ. ગૌણી વૃત્તિ લખ્યું ને. હવે અભિધા વૃત્તિ ની અંદર કેટલા ભાગ થશે? અભિધા વૃત્તિ ની અંદર લખો રૂઢ યોગ રૂઢ, યોગ અને યોગ રૂઢ 3 લખો. અભિધા વૃત્તિ ની અંદર રૂઢ, યોગ અને યોગ રૂઢ લખ્યું. આ સર્વનિર્ણય પ્રમાણે આ સર્વનિર્ણય નો વિષય નથી, આ શાસ્ત્ર નો વિષય છે મૂળ. ના, સર્વનિર્ણયમાં આવું આપેલું છે 5-6 એટલે આ થયું આટલું. હવે ગૌણી વૃત્તિ. તો રૂઢિવૃત્તિ મુખ્ય મેં તમને કેટલી વૃત્તિ કહી? મુખ્યાવૃત્તિ લખો. મુખ્યાવૃત્તિ કે અભિધા વૃત્તિ કે ગમે તે લખો તે લખો, પણ મુખ્યાવૃત્તિ લખો ને એનું નામ જરા મુખ્યાવૃત્તિ. શુદ્ધ અને તાત્પર્ય વૃત્તિ. યાર તમે વચ્ચે નહીં બોલતા, હું બોલી લઉં પછી તમે બોલો. 1 મિનિટ મને કહી લેવા દો પહેલા. મુખ્યાવૃત્તિ લખી પહેલા? હા. મુખ્યાવૃત્તિ ની અંદર લખો રૂઢિ, યોગ અને યોગ રૂઢ. આટલે 3 લખ્યું ને? ઓકે. હવે બીજી વૃત્તિ લખો ગૌણી. ગૌણી ની અંદર 2 લખો, ફલલક્ષણા અને ગૌણી. ગૌણી ની અંદર 2 લખો, ફલલક્ષણા અને ગૌણી. સંભળાવી નહીં. ગૌણી ની અંદર ફલલક્ષણા અને ગૌણી. બરાબર. અને ત્રીજી લખો તાત્પર્ય વૃત્તિ. હા, પેલું જ. ત્યાં એવું આપેલું છે સર્વનિર્ણયમાં કે મુખ્ય, શુદ્ધ અને તાત્પર્ય વૃત્તિ 3 સાથે આપેલી છે ગૌણીની અંદર. આ 3 વૃત્તિ છે મુખ્યત્વે. ઓકે. હવે જુઓ, મુખ્યાવૃત્તિ, ગૌણી વૃત્તિ અને તાત્પર્ય વૃત્તિ આટલી થઈ. એની અંદર પેટા વૃત્તિઓ જે છે મેં તમને કહી ને બધાની. હવે એમાં જુઓ મુખ્યાવૃત્તિ ની અંદર શું છે તમને ખબર છે બધા 3 અર્થો. રૂઢિ, યોગ રૂઢિ 3 ના અર્થ તમને ખબર છે. યોગ રૂઢ એ પંકજ નો દાખલો છે, ફટાફટ જોઈ લો. રૂઢ નો મતલબ શું છે કે જે ડિક્શનરીમાં હોય તે માં વપરાતો હોય એ રૂઢ, ડિક્શનરી મિનિંગ. આટલું સમજમાં આવ્યું? તો જે યોગ અર્થ છે એમાં શું છે? યોગ એટલે કે ગ્રામેટિકલ મિનિંગ લખો. ગ્રામર થી જે સિદ્ધ થતો અર્થ થાય એમાં એ યોગ. આટલું લખ્યું? અને યોગ રૂઢ ની અંદર શું થાય કે ગ્રામેટિકલી પણ હોય અને વ્યવહારમાં પણ પ્રચલિત હોય. એટલે પંકજ શબ્દ એ યોગ રૂઢ શબ્દ છે. પંકજ નો જો ખાલી શુદ્ધ યોગ વૃત્તિથી અર્થ કરીએ તો ઘણા બધા એના અર્થો પ્રાપ્ત થાય. જેમ કે કીડો પણ પંકજ કહેવાય. કીડાઓ જે છે પંકજ હોય ને, પંકજ કહેવાય. યોગ વૃત્તિ જન્મે ને એટલે. તો હવે યોગ રૂઢ કેમ છે? કારણ કે આપણે ડેફિનેટ સેન્સમાં એને રૂઢ કરી દીધો છે. તો એટલે આપણે પંકજને એટલા માટે આપણે કમલના જ અર્થમાં વાપરીએ છીએ, કીડાના અર્થમાં નથી વાપરતા વ્યવહારમાં. કેમ કે રૂઢ થઈ ગયો છે. યોગિક પણ છે અને રૂઢ પણ છે. તો પંકજ સિદ્ધ થઈ ગયો ને, કમલ પરખ થઈ ગયો. આટલું સમજમાં આવ્યું? હવે ગૌણી વૃત્તિ જાઓ. ગૌણી વૃત્તિમાં શું હોય છે? ગૌણી વૃત્તિની અંદર 2 પ્રકાર હોય છે, ફલલક્ષણા વૃત્તિ અને ગૌણી. આટલું હોય છે. તો ફલલક્ષણાની અંદર એટલે ગૌણી વૃત્તિમાં શું હોય છે? મુખ્યત્વે શું હોય છે કે મુખ્ય વૃત્તિ થી જે સંબંધિત જે છે એ વૃત્તિ એ મુખ્ય વૃત્તિથી સંબંધિત જે છે, શબ્દની જે મુખ્ય વૃત્તિથી જે સંબંધિત અર્થો જે છે એનો બોધ કરાવે. ઓકે.
ડાયરેક્ટલી નહીં, ઇનડાયરેક્ટલી. સમજમાં આવ્યું? ડાયરેક્ટલી ના કરાવે, ઇનડાયરેક્ટલી નો બોધ કરાવે. જેમ પંકજ ની અંદર ડાયરેક્ટલી બોધ કરાવી દીધો ને, પણ ગૌણીમાં એવું ડાયરેક્ટલી બોધ ના ડાયરેક્ટલી કરે. લૌકિકમાં પેલું કે છે ને દીકરીને કે ને વહુને સંભળાવે, તો ઇનડાયરેક્ટલી. ઓકે, એને ગૌણી કહેવાય. અને ગૌણી ની અંદર બે છે, હલલક્ષણા અને ગૌણી ગૌણી. તો હલલક્ષણા ગૌણી વૃત્તિ કેવી હોય? ગંગા કિનારે ઘોષ, ગંગામાં ઘોષ કહીએ ને, ગંગાયામ ઘોષ, તો એ ફલલક્ષણા. એટલે કે ગંગા પર ગામ છે, ગંગા ઉપર ગામ છે. ગંગા ઉપર ગામ છે, એમાં કહીને મળ્યું શું? ફલ શું મળ્યો? ફલ શું સિદ્ધ કરવો છે? ફલ એ સિદ્ધ કરવો છે ગંગા જેવું પવિત્ર, ગંગા જેવો, ગંગાના તીર પર હોવાના કારણે જે ગામ વસેલા, જે ગંગા તીર ઉપર છે, બધા ઠંડક વાળા હોય છે કે પવિત્ર હોય છે. ગમે તે ગંગાના જેટલા પણ ગુણો છે તેના પર આરોપિત થશે ગામો પર. તો પરોક્ષતયા એમણે કહ્યું ને, ડાયરેક્ટલી થોડી કહ્યું કે આ બધા ગામો પવિત્ર છે. થયું ને, અર્થવાદ અહીંયા આવ્યો ગૌણી વૃત્તિથી. આટલું સમજમાં આવ્યું? અર્થવાદ આવે એવું કીધું ને તમે? ના, પરોક્ષવાદ, અર્થવાદ નહીં. અર્થવાદ તો જુદું છે. બરાબર સંભળાયું. અત્યારે એમને આ કહ્યું ને પરોક્ષ. પણ આપણે સર્વનિર્ણયમાં જે ગૌણી વૃત્તિ છે એમાં મુખ્ય, શુદ્ધ અને તાત્પર્ય વૃત્તિ એવું બતાવેલું છે. જોજો પાછળ બધું સર્વનિર્ણયમાં આપેલું છે. જોકે મારે તો ઘણો વખત થયો જોઈએ, પણ આ તો કહું છું. તો ગૌણી ફલલક્ષણા થઈ. તો ગૌણી વૃત્તિ એટલે કે જેમ કે આપણે કોઈને ગાળ આપીએ કે તું ગધેડો છે, તો એ ખરેખર તો ગધેડો નથી ને. ના. એટલે શું થયું કે ગધેડાના ગુણો જે છે એના પર આરોપિત કર્યા. સમજમાં આવ્યું? તો એ ગૌણી વૃત્તિ થી ઇનડાયરેક્ટલી ગધેડાના ગુણોનો આરોપ, તેને આપણે ગધેડો કહીએ છીએ, તેના પર આપણે કરીએ છીએ. સમજમાં આવ્યું ને? તો બધામાં કોઈકને ગધેડો કહેવાથી કઈ ગધેડો તો બની નથી જતો, પણ ગધેડાના જે ગુણો છે એવા ગુણો વાળો તું છું, એવી રીતે કહેવાનો આશય બને છે. તો એ જે છે ગૌણી વૃત્તિથી અર્થ કર્યો. સમજમાં આવ્યું આટલું? ત્યાં મુખ્ય વૃત્તિ નહીં, પણ ગૌણી વૃત્તિ. અને તાત્પર્ય વૃત્તિ જે છે, કોઈક અર્થ વિશેષ ઈચ્છાવશ જો કોઈક શબ્દનો અર્થ જણાવવો હોય તો પછી એ તાત્પર્યાર્થ થઈ જાય. તો એક જ વસ્તુને આપણે તાત્પર્યાર્થ પણ લઈ શકીએ, અથવા તો ફલલક્ષણા વૃત્તિથી પણ લઈ શકીએ. તાત્પર્ય વૃત્તિ જે છે સિંધવને આપણે તાત્પર્ય વૃત્તિમાં લઈ શકાય. સિંધવના બે અર્થ થાય ને, કે ડાઇનિંગ ટેબલ પર ને યુદ્ધ ભૂમિમાં. પેલો સિંધવ લાવ એવું છે ને, એટલે કે છે. એટલે ઘોડો અર્થ થાય ને મીઠું પણ અર્થ થાય. એને તાત્પર્ય અર્થ નીકળે ને એમ. એટલે આટલી 3 વૃત્તિઓ છે. એમાંથી હવે અહીંયા જુઓ, કલ્પના ઉપદેશાચ્ય મધ્વાધિવદ અવિરોધ જે છે તે સૂત્રમાં પણ આપણે ગૌણી વૃત્તિથી કામ કરીશું આપણે. ઓકે, તો કલ્પના શબ્દ જે છે ગૌણી વૃત્તિ પરક છે, એટલું સમજી જાઓ. કલ્પના એટલે કઈ કલ્પના એટલે પેલી કલ્પના નહીં કે જે મન ફાવી તે કરી દીધું, એ કલ્પના નહીં. ઓકે, એટલે કલ્પનાનો અહીંયા અર્થ છે ગૌણી વૃત્તિ. તાત્પર્ય વૃત્તિ તમે એ ના કર્યું, પછી ખુલાસો ના આપ્યો.
તાત્પર્ય વૃત્તિની અત્યારે અહીંયા ઊંડાણમાં જવાની જરૂર નથી, કેમ કે તાત્પર્ય વૃત્તિનો અંતર્ભાવ અન્ય વૃત્તિમાં થઈ શકે છે, ન થઈ શકે, ઘણી બધો એનો શાસ્ત્રાર્થ છે, એટલે અત્યારે હમણાં નથી જવું. એમાંથી શું તાત્પર્ય નીકળે છે એ બધું જોવું પડે. ભલે એની અંદર આપણે જઈશું તો પછી વધારે પાછો એમાં વધારે આપણે ટાઈમ જશે એનામાં. પણ એટલું 3 વૃત્તિઓ મુખ્ય જોઈ તમે સમજી જાઓ બસ. ખાલી અત્યારે આપણો ઉદ્દેશ્ય છે ગૌણી વૃત્તિ સમજમાં આવે. ઓકે, ગૌણી વૃત્તિ તો સમજમાં આવી ગઈ ને તમને? હવે જો નનુ દ્વિવિધા પદશક્તિ યોગો રૂઢિર્વા. હવે પૂર્વ પક્ષી અહીંયા એમ કહે છે કે તમે અજા શબ્દનો અર્થ જ્યોતિ કર્યો. રાઈટ? આપણે સિદ્ધાંતિ એમ કર્યો ને કે અજા શબ્દનો અર્થ શું કર્યો? જ્યોતિ કર્યો ને. અને જ્યોતિનો મતલબ શું છે કે આદ્ય સૃષ્ટિ, આદિ સૃષ્ટિ. રાઈટ? જ્યોતિનો મતલબ શું છે? ત્રિવૃત્ત. અને ત્રિવૃત્તનો મતલબ આદિ સૃષ્ટિ. આદિ સૃષ્ટિ એટલે ભગવાને તેજો અસૃજત. રાઈટ? અગ્નિ જલ. હા, અગ્નિ નહીં, તેજ. જલ અને અન્ન. પછી આપ અને અન્ન. આટલું 3 થયું ને ત્રિવૃત્ત. અને તેના પરમ્યુટેશન થી પછી બીજી બધી સૃષ્ટિઓ ઉત્પન્ન થઈ. તો પ્રથમ સૃષ્ટિ કઈ ઉત્પન્ન થઈ? આદ્ય સૃષ્ટિ જ્યોતિ. જ્યોતિ થઈ ને? શું થયું? ના સમજાયું? સમજાયું. હા, તો પ્રથમ જે સૃષ્ટિ થઈ એને જ્યોતિ કહેવાય છે. અને અહીંયા મહાપ્રભુજીએ શું અર્થ આપ્યો? અજા શબ્દનો અર્થ જ્યોતિ આપ્યો. રાઈટ? તો અજા શબ્દનો અર્થ જ્યોતિ કેવી રીતે લીધો? કઈ વૃત્તિથી લીધો? આ પૂર્વ પક્ષી કહે છે કે કઈ વૃત્તિથી તમે આ શબ્દ અજા શબ્દનો અર્થ જ્યોતિ તરીકે ઘટાવ્યો? પૂર્વ પક્ષી એમ પૂર્વ પક્ષી કરે છે. બરાબર. એટલે પૂર્વ પક્ષી શું કહે છે? નાનું દ્વિવિધા પદશક્તિ યોગો રૂઢિર્વા. 2 પ્રકારના પદશક્તિઓ હોય છે. પદની શક્તિ, પદની અર્થ આપવાની જે શક્તિ છે એ 2 પ્રકારથી હોય છે. એક તો રૂઢિ અને એક યોગ. આ એમણે મુખ્ય વૃત્તિથી લઈને કરેલું છે. નોટ એક્ઝેક્ટલી ટ્રુ. મુખ્ય વૃત્તિની અંદર 2 પ્રકારથી પદશક્તિ હોય છે. એમણે યોગ રૂઢ પણ મિસ કર્યો છે, પણ ઠીક છે. હવે બંનેના કોમ્બિનેશન થી પણ સમજી જવાનું કે યોગ રૂઢ પણ આવી ગયું. ઓકે, પૂર્વ પક્ષી છે. તો પૂર્વ પક્ષી શું કહે છે? દ્વિવિધા પદશક્તિ યોગો રૂઢિર્વા. તો એક શબ્દની પદશક્તિ હોય છે રૂઢિથી અથવા તો યોગ અથવા તો યોગ રૂઢથી. આવી મુખ્ય વૃત્તિથી અર્થ કરવો જોઈએ શબ્દનો અર્થ વેદમાં. બરાબર? હવે તત્ર અજા શબ્દ જે છે એ તો બકરીના અર્થમાં રૂઢ છે. તો અજા શબ્દનો અર્થ તો રૂઢ તરીકે લઈએ, રૂઢ અર્થ લઈએ અજા શબ્દનો, તો બકરીના અર્થમાં રૂઢ અર્થ છે. અને યોગના અર્થમાં લઈએ અજા શબ્દનો અર્થ, તો શું અર્થ થશે? જે જન્મે નહીં તે અજા. ન જાયતે ઇતિ અજાયતે. તો જે જાયમાન ના હોય તે અજા. તો જો રૂઢ થી અર્થ કર્યો તો બકરીનો અર્થ આપવો જોઈતો હતો. અને યોગથી અર્થ કર્યો હોત તો તમારે પ્રકૃતિનો અર્થ આપવો જોઈતો હતો, કારણ કે પ્રકૃતિ પણ અજાત છે ને. તો સિદ્ધાંતિ આ બંનેને ન લઈને જ્યોતિથી અર્થ કેમ આપ્યો? સિદ્ધાંતિ એ બંનેનો અર્થ ન લીધો, બકરીનો પણ અર્થ ન લીધો અને પ્રકૃતિનો પણ અર્થ ન લીધો, પણ જ્યોતિનો અર્થ લીધો. તો બંનેનું 3 પ્રકારની મુખ્ય વૃત્તિને ડ્રોપ કરીને અહીંયા સિદ્ધાંતિએ કેમ અલગ જ શબ્દનો અર્થ આપ્યો? આટલું સમજાયું? બધા સમજાઈ ગયું? યસ. ઓકે. હવે તો એમ કહે છે
અત્ર ઉભયમ વિહાય. આ શું છે પાછું મને વંચાતું નથી. અહીંયા પાછું પ્રિન્ટિંગમાં બહુ લોચા છે. અહીંયા અત્ર ઉભયમ વિહાય પ્રથમ વૃત્ત્યા સૃષ્ટિવાચકત્વમ અંગીક્રિયત ઇતિ આશંક્ય પરિહરતિ. નહીં, સોરી, અહીંયા પ્રિન્ટિંગ કયા વૃત્ત્યા છે, સોરી. તો કઈ વૃત્તિથી અત્ર ઉભયમ વિહાય, આ બંને પ્રકારની ઉભય જે વૃત્તિઓ છે, શબ્દ વૃત્તિઓ, એને ગ્રહણ ન કરીને અલગ જ કોઈક વૃત્તિના પ્રમાણે પદશક્તિ એટલે કે પદનો અર્થ આપ્યો અને એ પદનો અર્થ સૃષ્ટિવાચક રૂપ અર્થ આપ્યો, એમ કેમ સિદ્ધાંતિએ કર્યું? સમજમાં આવ્યું? ત્યારે સૂત્રકાર કહે છે કલ્પના ઉપદેશાચ મધ્વાદિવત અવિરોધ. તો એમ કહે છે કે ના, અમે જે અર્થ આપ્યો છે તે કલ્પનાના કારણે આપ્યો છે, કેમ કે કલ્પનાનો ઉપદેશ છે વેદમાં. તો વેદ જેવા પ્રકારનો ઉપદેશ કરે તેવા જ પ્રકારનો અમારે અર્થ કરવો જોઈએ. તેથી કરીને અમે શબ્દની મુખ્યવૃત્તિથી અર્થ નથી લીધો, યોગ કે રૂઢિવૃત્તિથી અર્થ નથી કર્યો, કલ્પનાથી અર્થ કરેલો છે. ઓકે, હવે અહીંયા કલ્પનાનો અર્થ મેં તમને સમજાવ્યો. અહીંયા કલ્પનાનો મતલબ છે, કલ્પના એટલે પેલી આપણી ગુજરાતી કલ્પના નહીં, કલ્પના અહીંયા સ્પેસિફિક એના અર્થના સેન્સમાં વપરાય છે, અને એ કલ્પના છે ગૌણી વૃત્તિ. ગૌણી વૃત્તિથી અહીંયા ઉપદેશ અપાયેલો છે. ઓકે, અથવા તો ગૌણી લક્ષણા પણ કહી શકો, ગૌણી એ કહી શકો, અથવા તો ગૌણી લક્ષણા પણ કરી શકો. ઓકે, ગમે તે એને બોલી શકો. બેમાંથી કોઈ પણ તમે એને શબ્દ વાપરો. ગૌણી લખો અથવા તો ગૌણી લક્ષણા. તો અહીંયા ગૌણી લક્ષણા વૃત્તિથી અર્થ આપેલો છે. હવે ગૌણી લક્ષણાથી કઈ રીતે અર્થ આવે એ હવે અહીંયા ભાષ્યકાર સમજાવશે. અહીંયા ગૌણી લક્ષણા જે છે એનાથી જો અર્થ કરો અજા શબ્દનો, તો અજા શબ્દનો અર્થ જે આવે છે આદ્ય સૃષ્ટિ એવું અર્થ આવશે. પ્રથમ સૃષ્ટિ. અને હવે કેમ ગૌણી લક્ષણા વૃત્તિથી જો આપણે અજા શબ્દનો અર્થ કરીએ તો કેમ એનો અર્થ આવો આવશે તે અહીંયા હવે સમજાવે છે. ઓકે, હવે જો કહે છે યથા અજા બરકર સહિતા સવત્સા સ્વામી હિતા તથેયમ આજ્ઞા સૃષ્ટિરપી ભગવત સહિતા કાર્ય સહિતા ચ ઉપાય સંહિતે ઉપાસનાર્થમ કલ્પનાયા અજાપદેન ઉચ્યતે. હવે અહીંયા ગૌણી લક્ષણાનો અહીંયા વર્ણન કરે છે કે કઈ રીતે આને આજે અજા શબ્દનો અર્થ કરવો. અહીંયા જેવી રીતે ગધેડાને કોઈક માણસને ગધેડા કહીએ તો આપણે ગધેડા એટલે કે લિટરલી આપણે ગધેડો નથી આપણે કહેતા, પણ એને શું કહીએ છીએ કે તમે બુદ્ધિ વગરના છો. જેમ ગધેડો બુદ્ધિ વગરનો હોય છે એવી રીતે જે માણસને આપણે ગધેડો કહેતા હોઈએ છીએ એ પણ બુદ્ધિ વગરનો હોય છે. એમાં લક્ષણાનો ઉપયોગ કર્યો ને, ગધેડાનું લક્ષણ કેવું છે? બુદ્ધિ વગરનો હોવું. કેવી રીતે માણસ પણ જો બુદ્ધિ ન ચલાવે તો એને આપણે કહીએ છીએ. તો અહીંયા પણ એ જ વૃત્તિથી અર્થ કર્યો છે. ઓકે, અહીંયા એવી રીતે અર્થ છે કે જેમ અજા જે છે, અજાનું લક્ષણ શું છે કે બકરી જે છે એ બકરા અને પોતાના પુત્રો વત્સ સાથે રહે છે, એના સાથે રહીને સ્વામીનો હિત કરે છે. બરાબર. એટલે કે હિત કેવી રીતે કરે છે કે બકરો અને એના જે વત્સો છે એ જો હોય તો દુગ્ધ આપે, બકરો અને વત્સ જ ના હોય તો દુગ્ધ કઈ રીતે આપે? સમજાય છે? હા,
બકરી સ્વામી એટલે કે બકરીનો જે ઓનર જે છે, બકરીના ઓનર ને જયારે પ્રોફિટ કઈ રીતે થાય, જયારે દૂધ આપે તો થાય ને પ્રોફિટ. અને દૂધ કઈ રીતે ઉત્પન્ન થાય? બકરો અને પેલી વત્સ હોય તો દૂધ ઉત્પન્ન થાય, નહીં તો કઈ રીતે ઉત્પન્ન થવાનું? યથા અજા બરકર સહિતા સવત્સા સ્વામી હિતા. સમજમાં આવ્યું ને? તો જેમ સ્વામી નો હિત કરે છે બરકર સહિતા સવત્સા. બકરી તો ઓછામાં ઓછું દૂધ આપે, દૂધ આપે પણ ઓછું દૂધ આપે, ઠીક છે, પણ જે એનો જે લક્ષણ જે છે એ લક્ષણનો પૂરેપૂરો આરોપ જે છે તે અહીંયા જ્યોતિ જે છે આદિ સૃષ્ટિ પર પણ લાગુ પડે છે. લક્ષણો કેમ લાગુ પડે છે? તો એમ કહે છે કે યથા અજા બરકર સહિતા સવત્સા સ્વામી હિતા. સ્વામી નો હિત કરે છે બકરો અને સવત્સ સાથે દૂધ આપીને. એવી જ રીતે તથા યમ આદ્યા, એવી જ રીતે આ આદ્ય સૃષ્ટિ જે છે, જે આ ત્રિવૃત્ત રૂપ જે સૃષ્ટિ, તેજો અસૃજત, આપો અસૃજત, અન્નમ અસૃજત, એ જે છે 3 પ્રકારની જે આદિ સૃષ્ટિ જે છે, એ આદિ સૃષ્ટિ પણ કઈ રીતે હેલ્પફુલ થાય છે ઉપાસના કરનારને? ઉપાસકને કઈ રીતે હેલ્પફુલ થાય છે આ આદિ સૃષ્ટિ? તો એ કહે છે કે જેવી રીતે ભગવાન જે છે એ ભગવાનના 3 ગુણો હોય છે, તત્વ, સચ્ચિદ, આનંદ. સચ્ચિદ અને આનંદ 3 પાસાઓ હોય છે કે નહીં ભગવાનના? બરાબર. એવી જ રીતે આ સૃષ્ટિ પણ ત્રિવૃત્ત સૃષ્ટિ છે. તો ત્રિવૃત્ત સૃષ્ટિને યાદ કરતા જ ભગવાનના જે ત્રિવિધ ગુણો જે છે, ધર્મો છે, યાદ આવી જાય છે. તો એ ભગવાનના સ્વરૂપનો સ્મરણ કરાવનાર આ ત્રિવિધ સૃષ્ટિ છે. સમજમાં આવે છે? તો સૃષ્ટિરપી ભગવત સંહિતા અને કાર્ય સંહિતા. એટલે જે આદિ સૃષ્ટિ છે એ બકરી છે, અને બકરી જે છે એ ઉપાસકને કઈ રીતે હેલ્પફુલ થાય છે મેં તમને કહ્યું એવી રીતે, દૂધ આપીને. તો દૂધ એટલે અહીંયા શું? ભગવાનને સ્મરણ કરાવીને. ભગવાન જ અહીંયા મને અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. સમજમાં આવ્યું આટલું? કેમ કે ભગવાનથી તો તત્તેજો અસૃજત, ભગવાનથી તો તેજ પ્રકટ થયો ને. હમણાં શ્રુતિ સ્વયં કહે છે ને તત્તેજો અસૃજત સએક્ષત બહુશ્યામ પ્રજા તત્તેજો અસૃજત સએક્ષત ચાપો અસૃજત. તો ભગવાનથી બધું થયું ને. તો અભિન્ન નિમિત્તોપાદાન કારણ સમજમાં આવે તો ભગવાન યાદ આવે કે નહીં? 3 આદિ સૃષ્ટિને યાદ કરતા. તો દૂધ એટલે ભગવત જ્ઞાન. સમજમાં આવ્યું? અને બકરો કોણ? બકરો જે છે એટલે બકરો અને વત્સને આપણે કહીએ છીએ કે ઉપાસકને જેમ ભગવાનનો સ્મરણ શક્તિ આવે, ભગવાન ઉપર ઉપાસના કરી શકે છે. તે કેવી રીતે? આ જે સૃષ્ટિનો ઉત્પન્ન કરનાર કોણ છે? ભગવાન સ્વયં. ભગવાન એને જન્મ આપે છે ને. તો ભગવાન જે છે ભગવત સંહિતા, કાર્ય સંહિતા, અને વત્સા એટલે કાર્ય. એ આદિ સૃષ્ટિમાંથી જે સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ સો એન્ડ સો ફોર્થ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે બધી જે, એ બધી વત્સવત છે. સમજમાં આવ્યું? બરાબર. તો ભગવત સંહિતા, કાર્ય સંહિતા છે, ઉપાય સંહિતા, એ બધા ઉપાયો સહિત જે છે એ ઉપાસકને એકદમ હેલ્પફુલ રહે છે. કેમ કે આ જે આદિ સૃષ્ટિને યાદ કરતા જ ઉપાસના કરતા ભગવાનની ઉપાસના, તે ભગવાનની સ્મરણ શક્તિ, ભગવાનનું જે સ્મરણ કરાવનાર આ આદિ સૃષ્ટિ. કેમ કે આદિ સૃષ્ટિમાં પણ ત્રિવિધ છે અને ભગવાન પણ સ્વયમેવ જે છે ત્રિવિધ ગુણો જે છે મને સચ્ચિદ અને આનંદ ભગવાનમાં છે. એ સામંજસ્ય જે છે તેના કારણે આ એકદમ હેલ્પફુલ હોય છે. એકદમ અજા જે છે એકદમ દુગ્ધ આપનારી છે આ ઉપાસકને. જે ઉપાસક છે અજાનો, એને આ ભગવાન. સમજમાં આવ્યું? તો તેથી કહે છે સૃષ્ટિરપી ભગવત સંહિતા. અરે ભાઈ 1 મિનિટ. હા, સૃષ્ટિ ક્યાં ગઈ પાછો?
सृष्टिरपि भगवत् संहिता कार्यसंहिता च उपाय संहिता इति उपासनार्थं कल्पनया अजापदेन उक्ते। તેથી કલ્પનાથી આ અહીંયા અર્થ કરે છે। હવે કલ્પનાનો મતલબ હવે સમજી ગયા? ગૌણી લક્ષણા આટલું બધાને સમજમાં આવ્યું? હવે જો કહે છે ચકારાત પરોક્ષવાદોપી દેવહિતા ઇતિ બોધ્યતે। હવે અહીંયા એક મહાપ્રભુ અહીંયા સૂત્રકારે ચકાર મૂકેલો છે પાછો। તો ચકાર જે છે એના માટે કોઈક તો હોવું જોઈએ ને આગળ પાછળ, પણ અહીંયા આગળ પાછળ છે નહીં। આગળ છે પણ પાછળ નથી, કાં તો પાછળ છે તો આગળ નથી। એમને કોના સાથે ચકાર કર્યો છે એ ખબર નથી પડતી। એવો કોઈકને પ્રશ્ન થાય ને કે કોના સાથે આ ચકાર કરેલો છે? તો આ ચકાર જે છે, હા બોલો શું કહેતા હતા? અચ્છા, આ જે ચકાર જે છે, કેમ કે સૂત્રમાં ચકાર આપેલો છે ને, જો કલ્પના ઉપદેશ ચકાર છે આપણો, તો એ જે ચકાર જે છે એ કોના માટે આપેલો છે ત્યાં સૂત્રકાર એને સ્ફુટ કરે છે, સોરી ભાષ્યકાર સ્ફુટ કરે છે કે ચકારાર્થ પરોક્ષવાદોપી દેવહિતાય છે। પરોક્ષવાદમાં પણ આ હિતવત છે, હિત કરનારું છે પરોક્ષવાદ। કેમ કે આ પરોક્ષવાદ આપે છે તો દેવતાના પણ હિત કરનાર છે, દેવતાનો પણ હિત કરનાર છે, કેમ કે આ પરોક્ષવાદથી આ જ્ઞાન આપે છે। એક વાત સમજો કે ઉપનિષદ એકદમ ચોખ્ખું કહે છે ઉપનિષદ કે જે ઇન્દ્રિયો જે છે, મનુષ્યને આપેલી ઇન્દ્રિયો જે છે એ બધામાં સતત ઇન્દ્રિયના દેવતાઓ વિદ્યમાન રહે છે। અને સતત દેવતાઓ જે છે એ મનુષ્યને બાહ્ય બહાર વિષયાનંદી બનાવવામાં તત્પર રહે છે, જેથી મનુષ્ય જે છે એ એક મિનિટ મને બોલી લેવા દો, 1 મિનિટ। તો પાછળનું સંભળાયું કે ન સંભળાયું? પ્રતિમાબેન જરાક મ્યુટ કરી દો ને તમારો ફોન જરા પ્લીઝ। પ્રતિમાબેન સેજ મ્યુટ કરી દો તમારો ફોન જરા પ્લીઝ। હા, તો જે સૃષ્ટિ ક્યાં હતો? હા સોરી, એટલે જે સતત ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોનો દેવતા જે છે એ દેવતાઓ જે છે એ મનુષ્યને મુક્તિ આપવા નથી માંગતા, મુક્તિ પ્રાપ્ત થવા નથી દેવી હોતી। આ મનુષ્યને જો મુક્તિ પ્રાપ્ત થઈ જાય તો દેવતાઓને જેલસી ફીલ થાય કે અમારાથી પણ આગળ પહોંચી ગયો, અમે એકદમ ઉત્તમ, અને મનુષ્ય નીચેના કોટીનો, અને એ મનુષ્યને જો મુક્તિ પ્રાપ્ત થઈ જાય તો એ તો દેવને પણ લભ્ય નથી મુક્તિ। સમજમાં આવ્યું ને? તો દેવ અલભ્ય મુક્તિ એ જો મનુષ્યને પ્રાપ્ત થઈ જાય તો દેવોને કઈ રીતે ફાવે? તો દેવોને તો ખમે નહીં ને, ખમાય દેવોથી। એટલે દેવતાઓ એમ કહે છે કે દેવતા જે છે પરોક્ષવાદ પ્રિય છે, પ્રત્યક્ષ દ્વેષી છે, પરોક્ષવાદ પ્રિય છે એમ કહે છે। એક આ સ્ટેન્ડ છે, એ સ્ટેન્ડ ખબર પડી કે જો એક મિનિટ તમે આગળ વધો ને પેલા મને એક વસ્તુ છે ને જરા મેક શ્યોર કરો। તમે જે કીધું ને ગૌણી લક્ષણા, તો એ રીતના સમજવાનું, આઈ વોન્ટ ટુ મેક શ્યોર કે ગૌણી લક્ષણા જે રીતના એ રીતના સમજવાની કે જે રીતના પરબ્રહ્મના 3 પાસા છે તે રીતના આદ્ય સૃષ્ટિના પણ 3 છે તે જ આપણને એ રીતે ગૌણી ને? ના એવી રીતે ગૌણી નહીં। એવી રીતે કઈ રીતના? અજા શબ્દનો રૂઢ અર્થ શું છે? અજા શબ્દનો રૂઢ અર્થ શું છે? બકરી। હવે બકરીનો અર્થ જો અહીંયા આપણે શ્રુતિમાં ખપાવીએ કે અજામ એકામ, એક બકરી હતી, તો એક બકરી તો નહોતી ને શ્રુતિમાં, એક બકરીની થોડી વાત કરે કોઈ। હા, 2 ની છે, 3 ની છે, એક બકરી 3 4 હોય, પણ શ્રુતિ બકરી શા માટે કે સમજમાં આવે છે? હા, શ્રુતિમાં બકરી ક્યાંથી આવી ગઈ વચ્ચે એ સમજમાં આવ્યો ને? એ તો ના આવી શકે ને, અચાનક બકરી કઈ રીતે આવી ગઈ? અને અજાનો મતલબ જે છે એ અજાયમાન એવો અર્થ તો ન થાય, કેમ કે તેજો અસૃજત, એ તો જન્મી છે ભગવાન માંથી, બરાબર। તો પેલી
યોગ વૃત્તિ ન કરાય અહીંયા. હવે યોગ વૃત્તિ એ ન કરાય અને રૂઢ વૃત્તિ થી બકરી અર્થ પણ ન લઈ શકાય સીધે સીધું કે આ તો અજામિકામ એક બકરી હતી, એ બકરીને એક બકરો આવ્યો, આવી રીતે થોડી સ્ટોરી કરાય, એ ન કરાય. તો ભાષ્યકાર એમ કહે છે કે અહીંયા બકરીનો અર્થ જે છે એ રૂઢ્યર્થ નહીં લેવાનો. બકરી જેવા બકરીના જે ગુણો છે એ ગુણોથી અજા શબ્દનો અર્થ કરો. ઓકે, એટલે પેલું વધારે દૂધ આપનાર ને એ રીતનો એમ? વધારે નહીં, ઓછું દૂધ એ રીતના. ઓકે. હા, અને બકરી હિતકારક છે ત્યારે હિતકારક બને છે સ્વામીને કે જયારે બકરો અને વધતો હોય છે ત્યારે. આવ્યું આટલું? હા, હવે ખ્યાલ આવ્યો. હા, એવી રીતે અહીંયા સમજો કે જ્યોતિ, અજા શબ્દનો અર્થ અહીંયા જ્યોતિ છે, આદિ સૃષ્ટિ છે. ઓકે. અને દુગ્ધવત જે છે એ ભગવત સ્મરણ છે, ભગવત પ્રિયત્વ છે. ઓકે. હવે સમજમાં આવ્યું એટલું? હા, હવે ક્લિયર થયું. બરાબર. ઓકે. હવે હું ક્યાં હતો? હા, પરોક્ષવાદો. હા, તો પરોક્ષવાદો મમ પ્રિય. હવે પહેલો તો સ્ટેન્ડ ખબર પડી ને તમને, પરોક્ષવાદ દેવતાને કેમ પ્રિય હોય છે? ખબર પડી? બધા ઇન્દ્રિયો પર સ્ટેન્ડ ખબર પડી ને? ઇન્દ્રિયો પરથી સમજાયું ને કે ઇન્દ્રનો એક્ઝામ્પલ ક્યાં આપે છે કે ઇન્દ્રને પરોક્ષ પ્રિય છે, બૃહદારણ્યક ઉપનિષદમાં. તો ત્યાં પણ એમ કહે છે કે કોઈ મનુષ્યને જો બ્રહ્મ જ્ઞાન મળી જાય તો ઇન્દ્રને ગમે નહીં. કેમ કે અમે મોટા અને મનુષ્ય નાના. મનુષ્ય કેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરી શકે અમારાથી? તો બધા જ દેવતાઓ ઇન્દ્રિયોને, મનુષ્યની ઇન્દ્રિયોને પ્રેરક બનીને એને બહિર્મુખ કરતા હોય છે. ઓકે. અને તેથી કરીને જે પણ કઈ બ્રહ્મ જ્ઞાન આપશે હવે જે વેદ ઇત્યાદિમાં, એ બધું પરોક્ષ રીતે આપશે, સીધે સીધું નહીં કે. એટલે બિચારા મનુષ્ય વાંચે અને મનુષ્યની બુદ્ધિ પાછી ઓછી, તો વાંચીને કશું ખબર પડે નહીં. બકરી જેવો અર્થ કરે પછી કે અજામેકામ, તો અહીંયા પ્રકૃતિ છે. આવી રીતે બકરી જેવો અર્થ કરે તો બકરી જ થઈ જાય ને. સમજમાં આવ્યો ને? પછી બ્રહ્મજ્ઞાની ન થાય. તો શું છે? સીધે સીધું ન કે, પરોક્ષવાદો વાદથી કરે, પ્રત્યક્ષવાદ ન કરે. પ્રત્યક્ષવાદ એટલે સીધે સીધું કહી દો ને ભાઈ, જે કેવું હોય તે. અહીંયા બકરી હતી અને એક અજ હતો ને એક અજા હતી ને એક અજો ને એક અજાને કર્યું ને આ કર્યું ને, આ બધું શું ભાઈ સાહેબ ચાલે છે? એક સીધે સીધું કહી દો ને કે અંદર એક અંતર્યામી છે, એક જીવ છે અને એક શરીર છે. હવે એ શરીર જે છે અજા છે. આ બધી બકરી બકરાનો ક્યાં બધો સ્ટોરી કરો છો, શ્રુતિને કહો છો? રાઈટ? સમજમાં આવે ને? પણ ઋષિઓ ને દેવતાઓને બધા એને શું પ્રિય હોય છે? પરોક્ષવાદ. એટલે મેક્સ મ્યુલાસુરો જે છે એ બધાને એટલે જ નથી ખબર પડતો વેદ, કેમ કે પરોક્ષવાદ છે વેદમાં. નહીં તો બધું સીધે સીધું કહી દે તો બધાને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય અને પછી ખોટી રીતે યુઝ કરે. ધવલભાઈ, આ બાવાનું પુસ્તક છે ને, એમાં ગિરધરજી નું વિવરણ આપ્યું છે ને, એમાં ભાગવત પુરાણ નું પણ ઉદાહરણ આપ્યું છે 11મા સ્કંદમાં 21મા અધ્યાયમાં. એવું કઉ છું. આવું છું એની ઉપર આવું છું. આ પહેલો અર્થ સમજાય ને પછી હું બીજા અર્થમાં જઉં છું. સમજાઈ ગયો? હવે બીજો અર્થ જુઓ. બીજો અર્થ જે છે ને, હમણાં અંજનાબેને કહ્યું ને જે કે ભાગવતના 11મા સ્કંદમાં ભગવાન સ્વયં કહે છે કે પરોક્ષવાદ અમને પ્રિય છે. અંજનાબેન, એ જ લેવાના હતા ને તમે? હા, 11મો સ્કંદ 21મો અધ્યાય અને 35મો શ્લોક. હા, બસ. પ્રિય. હા, બસ એ જ લેવ છો. પરોક્ષવાદો મમ પ્રિયમ. હવે એમાં ભગવાનની પણ એક પ્રિયત્વ ત્યાં આવે છે કે ભગવાન સ્વયં કહે છે કે અમને પ્રત્યક્ષવાદથી અમને મજા નથી આવતી, જેથી અમને પરોક્ષવાદમાં અમારી સ્તુતિ જો પરોક્ષવાદથી થાય તો અમને ઘણી મજા આવે. કેમ કે એક વાત સ્પષ્ટ છે કે પોએટિક સેન્સમાં જયારે કોઈ પોએટ્રી કે સ્તુતિ કરવી હોય ને તો સીધે સીધું કહો ને તમે કે તમે બહુ સુંદર છો તો બહુ મજા ના આવે.
તમે એમ કહો ને આડકતરી રીતે કે ચંદ્રમુખી છો તો કઈક ક્યાંક સૌંદર્ય પ્રકટ થાય. સમજમાં આવ્યો તમને? તમે એમ કહો કે બહુ ઉજળા છો, તમે તો બહુ ઉજળા છો, બહુ સફેદ છો, તો કઈક મજા આવે, ત્યાં રસ ઉત્પન્ન થાય, સૌંદર્ય ઉત્પન્ન થાય. કોઈક પછી એમ પણ સમજી લે કે હા તો તેથી અમે ગધેડા છીએ કે બહુ ઉજળા થવું પણ પાછું કોઈકને માટે શાપવત થઈ જાય છે કે ભાઈ અમે ગધેડા છીએ. ભાઈ ના ગધેડા નહીં, ચંદ્રવત તમે એકદમ સુંદર છો એમ. સમજમાં? તો પરોક્ષવાદમાં શું છે કે સૌંદર્યતા આવે છે. સમજમાં આવ્યું ને? તો કોઈકને સ્તુતિ કરવી હોય ને તો સીધે સીધું નહીં કહેવાનું સ્તુતિ, તો ક્યાંક પાસે ગડબડમાં પડી જાઓ તમે. ક્યાંક તો સ્તુતિ કરવી હોય ને તો ચંદ્રમુખી કરીને કરો, કોઈકની ઉપમા આપીને કરો, કે કોઈકના લક્ષણો, સારા લક્ષણોની સાથે કમ્પેર કરીને સ્તુતિ કરો તો સૌંદર્ય પ્રકટ થાય, રસ પ્રકટ થાય. સ્તુતિ એવી રીતે થાય. તો જેટલી પણ સ્તુતિ તમે જોશો ને તો બધામાં કમ્પેરિઝન જ હશે, ઉપમા આપેલી હશે. સીધે સીધું નહીં સ્તુતિ કરેલી હોય. સમજમાં આવ્યું? તો તેથી ભગવાનને પણ પરોક્ષવાદ પ્રિય છે. ભગવત પ્રિયાર્થે પરોક્ષવાદ છે. ભગવાનને પ્રિય છે તેથી અમે પરોક્ષવાદ કરીએ. એટલે વેદ પણ પાછો પરોક્ષવાદથી જ પાછું બધું ભગવાનનું વર્ણન કરે, બ્રહ્મનું. કે વેદ પણ પાછું ભગવાનના જ ભક્ત છે ને. સમજમાં ને? તો તેથી કરીને અહીંયા પરોક્ષવાદો મમ પ્રિય ચકારાત પરોક્ષવાદો દેવહિતાય ઇતિ બોધ્યતે. અંજનાબેન, આનાથી વધારે કઈક છે બાબાએ આપેલું છે? ના, ગિરધરજીના એમાં પેલા ભાષ્ય કરતા ઘણું લાંબુ છે, પણ બધું તમારે સંસ્કૃતમાં છે એટલે મને બહુ સમજણ નહીં પડે. તમે વાંચ્યું હોય તો વધારે ખ્યાલ આવે. બહુ ખાસું ડિટેલમાં છે ગિરધર આદિત્યો વૈ દેવ મધુ છાંદોગ્ય ઉપનિષદની છે. પછી કહું છું, એ તો આવે છે, હજુ તો એની વાર છે. આદિત્યો વૈ દૈવ મધુ. હા, પણ આ ગિરધરજીનું તો બહુ લાંબુ છે એ તો વિવરણ. ગિરધરજીનું કોઈ વિવરણ એટલે આઈ થિંક ડિટેલમાં વધારે આપેલું છે. ગિરધરજીનું વિદ્વાન મંડળ? હા, ગિરધરજીનું કયું? ના, ગિરધરજી ગોસ્વામી શ્રીમદ ગિરધર વિરચિતમ વિવરણમ આમાં જ છે, ભાષ્યનું જ. એ બાબાએ આપ્યું છે. એ મારી પાસે નથી. હા, એ ગોપેશ્વરજીનું છે મારી પાસે, પણ ગિરધરજીનું છે નહીં. એ બાબાએ એ આપ્યું છે. અને ભગવદીય શ્રીમદ ઈચ્છારા પ્રણીત પ્રદીપ એ 2 આપ્યા છે અને ભાષ્ય 3. અચ્છા, ઓકે. તો એ મેં નથી વાંચ્યું, પણ મેં રશ્મિકાર અને પેલા પુરુષોત્તમજીનું વાંચેલું છે, એટલે એમાંથી કહું છું તમને. પણ આઈ થિંક આ છે ને ભાવ પ્રકાશમાં વધારે છે. હા, કે હા, ભાવ પ્રકાશમાં વધારે છે. આ ગિરધર જે વિરચિતમ છે ને એના કરતા વધારે છે. ઓકે. તો હજુ તો મેં પૂરું જ નથી કર્યું. હજુ તો હું 4થા કે 5મા લાઈનમાં આવ્યો છું. ઓકે, ચકારાત પરોક્ષવાદોથી. એ તો 5મી લાઈન છે. હજુ તો ઘણું બધું છે. તો હા, તો ચકારાત પરોક્ષવાદોપી દેવહિતાયતિ બુદ્ધ્યતે. આટલું સમજમાં આવી ગયું ને? હવે 2 પ્રકારના અર્થો છે. તેથી પરોક્ષવાદથી પણ અહીંયા કહેવામાં આવે છે. એટલે ગૌણી વૃત્તિથી પરોક્ષવાદ કર્યો કે નહીં? એમ સીધે થોડી કહી દીધું કે એક સૃષ્ટિ છે, ભોગ્ય સૃષ્ટિ છે, અને એક ભોગતા સૃષ્ટિ છે. એમાં પાછી એક અંતર્યામી છે જે ભોગતો નથી પણ ભોગનારને ખાલી માત્ર એ જુએ છે. તમે આવ્યું સમજમાં? આ બધું સીધે સીધું નથી કહેવામાં આવ્યું. કઈ રીતે અજામે કામ અજોહી નિત્યમ, આ બધું આવી રીતે એકો વર્ણો બહુધા ત્યાંથી ઘણો બધાથી એવી રીતે જે ગૌણી વૃત્તિથી એનો ઉપદેશ કર્યો છે. તો અહીંયા વેદમાં પણ ગૌણી વૃત્તિથી કર્યો ને ઉપદેશ. તેથી કહે છે તથા ચ તેષામ ન પ્રિયમ યન મનુષ્યામ વિદ્યુરિતિ. ઉપનિષદ કહે છે કે દેવોને મનુષ્યો જો બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી લે તો એ ગમતું નથી. તેષામ ન પ્રિયમ, એમને પ્રિય લાગતો નથી.
યન મનુષ્ય વિદ્યુ, મનુષ્યને જો વિદ્યા ધારણ કરે તો દેવને બહુ ખોટું લાગી જાય. આ પાછું બૃહદારણ્યક ઉપનિષદ જ કહે છે કે મનુષ્યના દેવ મનુષ્યને ના ગમે, દેવોને ગમે નહીં મનુષ્ય જો બહુ આગળ વધી જાય તો. જેલેસી ફીલ થાય, નેચરલી જેલેસી ફીલ ના થાય. દેવ સૃષ્ટિ તો ઊંચી સૃષ્ટિ કહેવાય મનુષ્યથી. તો દેવને તો પ્રોબ્લેમ થઈ જાય ને પછી, કારણ કે દેવ તો દેવને મુક્તિ ના મળે, મનુષ્ય મુક્તિ લઈ લે કેવી રીતે પોસિબલ થાય? તો તથા ચ તત્તેષાં ન પ્રિયં યન મનુષ્યા વિદ્યુરિતિ શુદ્ધેર મનુષ્યાણાં જ્ઞાનમ દેવહિતાય ન ભવતિ તદ્હિતાય યથેન્દ્રિય ઇન્દ્ર ઇતિ પરોક્ષવાદ. તો તેથી કરીને એમને હિત ન થઈ જાય તેથી અહીંયા પરોક્ષવાદ કહ્યો છે કે તથા ચતુર્મુખાજન્યાનેન સ્મદાદિ સાધારણ જન્માભાવાત જ્યોતિરૂપે પ્રથમ કાર્યેપી ચાતે અપી અજા ઇતિ ભગવત પ્રિયત્વાય પરોક્ષવાદ ઇત્યર્થ. તેથી કરીને અહીંયા પણ અજા શબ્દ જે છે, તેથી કરીને અહીંયા જે પ્રથમ કાર્યરૂપ જે છે બ્રહ્મા, ચતુર્મુખ એટલે બ્રહ્માદિ દ્વારા જે પ્રકટ જે છે મને પ્રથમ કાર્ય જે છે તેને અજા કહીને અહીંયા ભગવત પ્રિયત્વ અહીંયા કહેવામાં આવ્યું છે. કેમ કે એક વાત તો પહેલા પરોક્ષવાદથી કહેલો છે આ અજા શબ્દનો અર્થ, બીજો કે જેવી રીતે અજા જે છે ત્રિવૃત્ત છે તેવી રીતે ભગવાન પણ સચ્ચિદાનંદ છે. તેથી કરીને અહીંયા ઉપાસકને પણ હેલ્પફુલ થાય છે અજા શબ્દ, અને ભગવાનને પ્રિય પણ થાય છે અજા શબ્દથી, કેમ કે પરોક્ષવાદ છે. તેથી કરીને અહીંયા કહ્યું મેં, તેથી કરીને અહીંયા ચકાર મૂકેલો છે. તો સમજમાં આવ્યો? હવે આગળ જુઓ, આ મારે કમ્પ્લીટ કરવું છે એટલે આજે આપણે કમ્પ્લીટ કરીએ. પછી આગળ જુઓ, પછી કહે છે કે નનુ એવમ કિમિદાનીમ એવ વાદી નિગ્રહાય તો ઉપગમ્યતે. એ કહે છે આવું ક્યાં આગળ કહેલું છે ભાઈ? આવી રીતે આવા ગૌણી લક્ષણાવૃત્તિથી અર્થ કરીને અર્થ કરવો એ વેદમાં ક્યાં કહેલું છે બીજે? તો કે છે ઉતાન્યત્ર સિદ્ધમ અતિદિશ્યત ઇત્યાશંકાયામ સમાધત્તે. હા ભાઈ, આવી રીતેનો અર્થ ઘણા બધા પ્રકરણોમાં, ઘણા બધા ઉપનિષદોમાં આવી રીતે ગૌણી લક્ષણાવૃત્તિથી અર્થ કરેલા છે. એના દૃષ્ટાંતો અમે તમને બતાવીએ. ઓકે, એના દૃષ્ટાંતો અહીંયા મધ્વાદિવત ત્યાંથી એવી રીતે કહેવામાં આવે છે દૃષ્ટાંતો. તો દૃષ્ટાંતો કહે છે મધ્વાદિવત અવિરોધ ઇતિ. મધુ વિદ્યાની અંદર જુઓ તો યથાસૌ વા આદિત્યો દૈવ મધુ એમ કહે છે મધુ વિદ્યાની અંદર. આદિત્યોનો દેવોનો આદિત્ય મધુ છે. દેવોનો મધુ કોણ છે? આદિત્ય છે. એવું કહ્યું. તો ત્યાં કઈ આદિત્ય એટલે કઈ ત્યાં, અને મધુ એટલે કઈ પેલો હની નહીં. મધુનો મતલબ અહીંયા હની નહીં કરવાનો, અને આદિત્યનો મતલબ ત્યાં ભૌતિક સૂર્ય નહીં કરવાનો. આદિત્યો વય દૈવ મધુ, તો મધુનો અંદર હની કરવાનો. હની કરીએ તો કેવો બધો અર્થ થાય કે દેવનો હની આદિત્ય, એટલે કે દેવ ગળી જાય આદિત્યને એમ થઈને રસપાન કરીને. એવો અર્થ કરાય? ન કરાય ને. એટલે રૂઢ તો નહીં ચાલે મધુનો. મધુનો રૂઢ અર્થ ચાલશે? નહીં ચાલે. નહીં ચાલે. અચ્છા, તો મધુનો અર્થ યોગિક અર્થ લેશો? મધુનો અર્થ yogik પણ નહીં ચાલે અહીંયા. તો અહીંયા ગૌણી વૃત્તિથી અર્થ કરવો પડશે કે જેમ મધુ મીઠો છે એવી રીતે બ્રહ્મ બધાને મીઠો છે. આદિત્ય અહીંયા સૂર્ય નથી પણ બ્રહ્મ છે. બ્રહ્મ ઇઝ ધ એસેન્સ ઓફ એવરીથિંગ. સમજમાં આવ્યું ને? એવી રીતે અહીંયા ગૌણી લક્ષણાનો ઉપયોગ કરીને અર્થ કરવાનો. એવી રીતે વાચન ધેનુ શ્યામ જે છે, વાણીને ધેનુ કઈ છે? તો વાણીને ધેનુ એટલે ગાય જે છે. તો ગાય, વાણીને ગાય ગણાય કોઈ દિવસ? ધેનુ એટલે કે ગાય. તો ગાયનો ત્યાં અર્થ રૂઢિથી થોડી જ કરાય. રૂઢિથી અર્થ જો ગાય અર્થ લઈએ
તો વાણી ગાય છે તો એકદમ બધો અર્થ થઈ જાય, ખબર જ ના પડે અર્થથી. ત્યાં અર્થ તમને એ સમજમાં નહીં આવે તો પંચાગ્નિ વિદ્યામાં એમ કહ્યું છે વાચમ ધેનુષામ, તો ત્યાં કયો અર્થ કરો? યૌગિક અર્થ ધેનુ નો ન લેવાય ત્યાં તો, એટલે રૂઢ પણ નહીં લેવાય, યૌગિક અર્થ પણ નહીં લેવાય. તો કયો અર્થ લેવાનો અહીંયા? પાછી ગૌણી લક્ષણા જ યુઝ કરીને અર્થ કર્યો છે ઉપનિષદે. તો જ્યાં જ્યાં કમ્પેરિઝન છે ને, જો ધેનુને વાણીને ધેનુ સાથે કમ્પેર કર્યું છે, મધુને આદિત્ય સાથે કમ્પેર કરેલું છે, એવી રીતે અજાને જ્યોતિ સાથે કમ્પેર કરેલું. એટલે કમ્પેરિઝન થી લક્ષણાનો ઉપયોગ કરીને જો કોઈ અર્થ સિદ્ધ કરતો હોય એવા ઘણા બધા દૃષ્ટાંતો ત્યાં છે. આવ્યું સમજમાં આટલું? તેથી કરીને મધુ વિદ્યા, પંચાગ્નિ વિદ્યા ઇત્યાદિમાં ઘણી બધી જગ્યાએ ગૌણી લક્ષણાનો ઉપયોગ કરીને કલ્પનાથી અર્થ આપેલો છે. તથા અન્યત્ર સિદ્ધૈવ વૈદિક પદાનામ ગૌણ્યેવ વૃત્તિ છે ને, જો એક્ઝેક્ટલી ગૌણી વૃત્તિરેવ ત્રાતિષ્યતે. કલ્પનાનો મતલબ અહીંયા ગૌણી વૃત્તિ. સમજમાં આવ્યો? તત્વાદિનામ કલ્પ્યતે ઇત્યર્થ. અયમ ચ દૃષ્ટાંતવાદી બોધનાર્થમ. હા, એવી જ રીતે અહીંયા સાંખ્ય મત જે છે એમાં તમે જે કહો છો અર્થ કે અહીંયા પ્રકૃતિ છે એટલે કે અજ શબ્દથી અજા શબ્દથી અજ પ્રકૃતિ, જે અજા જે પ્રકૃતિ છે એનો અર્થ બોધનો બોધ થાય છે, એ ખોટો છે. અહીંયા અજા શબ્દનો અર્થ જ્યોતિ છે, અને જ્યોતિ કેમ છે એનો પૂર્વ સૂત્રમાં અર્થ અપાઈ ગયો છે. અહીંયા જસ્ટ એટલું ક્લેરિફિકેશન છે કે આ ન તો રૂઢ અર્થ છે, આ ન તો યોગ અર્થ છે, આ ન તો મુખ્યાવૃત્તિ અર્થ છે, આ તો ગૌણી લક્ષણાવૃત્તિથી અહીંયા અર્થ કરીને આપ્યો છે. અને હું મારી જાતનો અર્થ નથી કહેતો, વેદમાં ઘણી બધી જગ્યાએ ગૌણી લક્ષણાનો અર્થ કરીને અર્થ આપેલો છે. એટલે જયારે આપણે એમ કહીએ કે બધું અભિધાવૃત્તિથી જ મહાપ્રભુજી અર્થ કરેલો છે, એ જો અહીંયા સમજ આવે છે ને, તમે વાંચ્યા કાચ્યા વગર જ બધા બોલતા હોય છે કે બસ મુખ્ય વૃત્તિથી અર્થ કરો, મુખ્ય વૃત્તિથી અર્થ કરો, શબ્દ પ્રમાણ, શબ્દ એવ પ્રમાણમ. અરે ભાઈ સાહેબ, શબ્દ એવ પ્રમાણમ પણ કેટલા એક્સટેન્ટ સુધી એ તો સમજો. જ્યાં વેદે કહ્યું હોય કે ગૌણી વૃત્તિ, તો ગૌણી વૃત્તિથી જ અર્થ કરવો જોઈએ. આવે ને સમજમાં? શબ્દ એવો પ્રમાણ એટલે અભિધાવૃત્તિ બસ શબ્દાર્થે કાઢો. એ ધાતુ શબ્દ યત્રાર્થે ઉપદેશે પ્રકીર્તિતા, એ તો કરો જ કરો, પણ જ્યાં વેદ સ્વયં એમ કહે કે અહીંયા ગૌણી લો, તો ગૌણી કેમ ન લેવી જોઈએ? પછી ત્યાં બકરી જ અર્થ કરવાનો? અજામ એકામમાં બકરી જ અર્થ કરવાનો? બકરી તો અર્થ કરાય જ નહીં ને ત્યાં. સમજમાં આવે છે ને? આ કેટલો નાજુક અર્થનો અર્થ વેદનો અર્થ કરે છે. જે વેદનો અર્થ બધો જ અભિધાવૃત્તિથી કરો તો આ બધી શ્રુતિઓ, પંચાગ્નિ વિદ્યા ઇત્યાદિ જે છે એ બધી શ્રુતિઓનો અર્થ કઈ ખબર જ ન પડે. અજામ એકામ અજોહી એકો, આજે દુષ્માણોનું છે તે, આ શ્રુતિનો અર્થ તમને ખબર ના પડે જો રૂઢ અર્થ કરો તો રજાનો. બકરી અર્થ કરો તો બકરી, એક બકરી હતી ને એક બકરો હતો, ને બસ આટલું જ ખબર પડે, બીજું કઈ ખબર પડે નહીં. એ રીતે દ્વાસ ઉપરના સંયુજા સખાયોમાં જુઓ તમે તો પક્ષી જે છે તો પક્ષી થોડી અર્થ આપવાનો. આવે સમજમાં? એથી દ્વિતીયમ ચમસા અધિકરણ પૂરો થયો. હવે બોલો. કોઈને છે પ્રશ્ન? કોઈને કશું કહેવું છે? કશું બોલો. હવે લાઈન ઓપન કરીને બોલવું હોય તો બોલો. આજે મારે કમ્પ્લીટ કરવું હતું એટલે ત્યાં સાંભળવું પડશે એકવાર ફરી પાછું. બોલો, કોઈને છે પ્રશ્ન? હવે જયારે બોલવાનું હોય છે તો બોલતા નથી.
ચલો કોઈ નહીં પ્રશ્ન. ચાલો તો પછી આપણે રેકોર્ડિંગ બંધ. હા આપણે પર લઈને હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો વલ્લભ નખ ચંદ્ર છટાબિન, તબ જગમાં જય અંધેરો ભરોસો, હૃદયના ચરણ કેરો સાધન યોર નહીં યા કલી में जातो होय निवेरो, सुर कहा कहे दिव्यांध्रो, बिना मोल को चेरु भरोसो, हृदय शरण न केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय, सर्वे वैष्णव जय श्री कृष्ण. जय श्री कृष्ण.